હેલો મિત્રો, કેમ છો? જય ઠાકુરજી. અત્યારે મિત્રો શંખેશ્વર ખાતે માતા પિતા વિનાના 5 બાળકો, જેમાંની 3 દીકરી અને 2 પુત્ર આપણે એમના ઘરે આવી ગયા છીએ. અને 5 માસૂમોના પાલનહાર એમના બા દાદા ભગવાન સ્વરૂપી છે. શું નામ દાદા તમારું? મારું નામ મીરાભાઈ. શું થયું તમારા દીકરા અને દીકરા બહુ સાથે? 2 વર્ષથી બીમારી હતો અને પેલો દીકરો જતો રહ્યો. પછી કોઈ દૂધ એક લગીરે ચાખ્યું નથી એની માનું, બરાબર? એટલે આ છોકરો નાનો હતા ને નાનો મમ્મી જતા રહ્યા. હા, નાનો હાવ ધાવતો હતો. એની મમ્મીએ પણ ઓફ થઈ ગઈ 1.5 મહિના પછી. હા, આ 5 બાળક છે મારા. બરાબર. અમે દાદી દાદો છીએ. બરાબર. એટલે હાલ બધું આમનું તમે જ કરો? અમે ગુજારાના આમ ચાલીએ. હું દાદી દાદા છે, મહેનત મજૂરી કરીને. મહેનત મજૂરી કરીને. તો દાદા અત્યારે તમારે શું તકલીફ છે? અમારે તકલીફ એક છે, છોકરાને ભણાવવાની તકલીફ છે અને મકાનને પાણી પડે બહુ વરસાદનું, બરાબર? રાત્રે ઉઠાડીને છોકરાને બીજે ધારિયામાં મૂકવા પડે. ધારિયામાં મૂકીને એમને અમારે સગવડ નથી કોઈ મકાન બકાનની, તો અમને સહાય થોડી ઘણી કરો. ના ના, કોઈ ચિંતા ના કરશો. શંખેશ્વર ગામ આખું તમારી સાથે જ છે, બરાબર? કોઈ ચિંતા ના કરશો. કે મારે નકોડા આપા છે 10 દિવસના, અને મારા દશામાના આરતી ટાઈમે તમે લોકો આવ્યા અને મારું કામ શુદ્ધ થઈ ગયું. તમે કીધું કે તમને તકલીફ શું છે, તો મેં તકલીફ એ કીધું કે મારા 5 બાળકો છે, છોકરાના છોકરા છે, વહુ ને છોકરો 2 આઈફ થઈ ગયા છે, અને અત્યારે ભણાવવાનો એમને રહેવાનો સગવડ નથી, તો પાણી પડે છે, તો અમને મદદ આલો તો બહુ આભાર તમારો. તમારી સાથે જ છે શંખેશ્વર ગામ અને બીજા અન્ય સેવાભાવી માણસો તમારી સાથે જ છે. આ કામ તમારું શાંતિથી પૂરું પાડશું, બરાબર? તો મિત્રો, આપણે જે 5 માસૂમ બાળકોની વાત કરી, જેમાંની 3 દીકરી અને 2 દીકરા છે. બોલ બકા, તારું નામ શું? પારસ. તારું? રતન. ભાવેશ. સિદ્ધિ. રિદ્ધિ. શું કરો તમે? બધા ભણો જ છો ને? અને શું હોય બીજી તમારી તકલીફ શું પડતી હતી તમારા ઘરમાં? પાણી પડતું હતું. લખવામાં મુશ્કેલી પડતી. બરાબર, લખવામાં મુશ્કેલી પડતી. હા હા. રાત હોઈ ગયા તો પાણી પડતું, ઉભા થઈને સાઈડમાં બેહવું પડે. બરાબર. થોડા સમય પહેલાં જ્યારે મારા પિતાના તિથિ સ્મરણાર્થે હું એમને અનાજની કીટ વિતરણ કરવા આવ્યો, ત્યારે મને એ મકાનની હાલતની જાણ થઈ. અત્યારે વરસાદના માહોલમાં એ મકાનમાં પાણી પડી રહ્યું હતું, તો મેં સોશિયલ મીડિયામાં એમનો મકાનનો વિડીયો બનાવી શેર કર્યો. તો શંખેશ્વર ગ્રામજનો તેમજ આજુબાજુના અન્ય ગામના સેવાભાવી માણસો અને દૂર દૂર સુધી એવો સારો સાથ સહકાર મળ્યો છે, અને એના થકી આપણે મકાનની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે મકાનનું મુહૂર્ત એ 5 બાળકોના હાથે જ કરાવીએ. શંખેશ્વરમાં 5 માસૂમ માટે મકાન બનાવવાનો બીજો દિવસ છે, અને સવારથી જ અમે એમની જગ્યા પર આવી ગયા છે, અને બધા કારીગરો પણ આવી ગયા છે. આજે એમના મકાનનું જે કાચું બાંધકામ છે, જે રેલવાના ચણતરનું છે, એ તમામ દિવાલો તોડી આખું મકાન નવેસરથી બનાવવાનું છે. તો અમે હવે આ માસૂમ જે બાળકો છે તેમના મકાનની શરૂઆત
બાકી છે. અત્યારે હાલ તે મકાન જૂનું હતું તેને હાલ પાડી દીધું છે. પહેલાં ચેક કર્યું પણ કોઈ દિવાલ એમની મકાનની ચાલે એવી જ નથી, એટલે નક્કી કર્યું છે કે આપણે આખું મકાન એમને નવું જ બનાવી દેવું, કેમ કે એ તો જે રહી સાવ ખવાઈ જાય છે અને ડેમેજ બહુ છે મકાન. એટલે પછી અમે નક્કી કર્યું કે મકાન આખું એમને નવું જ બનાવી દેવાનું છે. કે નવું મકાન બનાવવાનું શક્ય બન્યું છે અમારી સાથે શંખેશ્વર ગામ, જેની એકતા આખું ગામ અમારી સાથે છે અને સેવાભાવી માણસો જેઓએ અમને બહુ સપોર્ટ કર્યો છે.